નમસ્કાર મિત્રો, આજે જે કટાવથી મોરવાડા રોડ બની રહ્યો છે તે રોડ અંદર આજે ઘરનાળા બનાવવામાં આવતા હોય છે. તે ઘરનાળા અંદર જ તમે જે દેખી શકો છો, આના અંદર હાલ જે જૂના ઘરનાળા છે તેના માટે જ આ નવું કામ કરવામાં આવ્યું છે. જે પાલનપુર અંદર જ જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું પુલનું, તે જ એજન્સીએ આ રોડના ઘરનાળાનું કામ લીધું છે. એ એજન્સીએ પેટા એજન્સીને આપી દીધું છે કામ. પેટા એજન્સીના કોન્ટ્રાક્ટરો દ્વારા આ કામ કરવામાં આવતું હોય છે. એ જેમે તમે દેખી શકો છો, આના અંદર જ જે આની નજીક જ આ તિરાડ પડવાનું ચાલુ થઈ ગયું છે. હાલ જ આ તિરાડવાળા કામ અંદર જ નવું કામ કરવામાં આવ્યું છે. તો આ કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીના લીધે જ આ કામ કરવામાં આવતું હોય છે. તો આ કોન્ટ્રાક્ટરો દ્વારા ફરી વખત આમનું તોડી અને નવું બનાવવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે. અને આ કામ કોન્ટ્રાક્ટરોના પેટનો પાપ હલતું કેમ નથી? કેમ આ કોન્ટ્રાક્ટરો દ્વારા આ તોડીને નવું ના બનાવવામાં આવ્યું? સરકારો કરોડો રૂપિયાના ગ્રાન્ટનો ખર્ચો કરે છે અને કરોડો રૂપિયાના ગ્રાન્ટના ખર્ચા કર્યા છતાં જ આ કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલી ભગતથી જ આ કામ થતું હોય તેવું લાગી રહ્યું છે. હાલ તમે દેખી શકો છો કે આ દ્રશ્ય અંદર જે તિરાડો પડવાનું ચાલુ થઈ ગયું છે, નાળાની અંદર જ નાળા પણ એક બે તૂટેલા હોય તેવી હાલતમાં લાગી રહ્યું છે. એ હાલત અંદર હાલ પાણી ભરાઈ રહ્યું છે. પાણી ભરેલ હોવા છતાં જ જે કોન્ટ્રાક્ટરો દ્વારા જૂના ઘરનાળા ઉપર જ નવું કામ કરવામાં આવ્યું છે. તો નવું કામ કરવામાં આવ્યું છે તો કોન્ટ્રાક્ટરો દ્વારા આ તોડીને નવું કામ કરવામાં આવે તેવી અમારી માગણી છે.